જંબુસરમાં ખાતર માટે ખેડૂતોની લાઈનો લાગી। જંબુસર ખરીદ વેચાણ સંઘ ખાતે ખાતરની અછતથી ખેડૂતો ચિંતામાં। વહેલી સવારથી ખાતર માટે લાઈનો લાગી, પરંતુ ખાતર નહીં મળતા ખેડૂતોમાં રોષ। 8280 ગુણ બફર સ્ટોક હોવા છતાંય સરકારની મંજૂરીના અભાવને કારણે વિતરણ અટવાયું હતું। બદલાતા વાતાવરણ વચ્ચે સમયસર ખાતર નહીં મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। આજ રોજ જંબુસર યુનિયન જીન ખાતે ખેડૂતોના ટેલિફોનિક ફોન આવવાથી યુરિયા ન મળવાની ફરિયાદો ઊભી થઈ, જેથી કરીને મેં આવીને અહીંયા તપાસ કરી। એમાં નર્મદા યુરિયા 3730, ટ્રુપકો યુરિયા 3550 અને ઇફકો મોટો દાણો યુરિયા 1000 ગુણ એટલે કે 8280 ગુણ અહીંયા બફર સ્ટોકમાં રાખવામાં આવી છે। ગઈકાલે જે કંઈક એક ગાડી એ લોકોએ વિતરણ કર્યું છે અને બીજી ગાડી એવું કહેવામાં આવે છે કે સ્ટોક કરવામાં આવે છે। મારો કહેવાનો મતલબ એવો છે કે ખેડૂતોને ખરેખર યુરિયા ખાતરની જરૂર છે, તો આ સ્ટોકની અંદરથી પણ એનું વિતરણ કરવું જોઈએ। એમને જ્યાંથી પણ મંજૂરી લેવાની હોય એની સાથે લઈ શકે। અત્યારે મારે ટેલિફોનિક વાત થઈ છે નાયબ નિયામક ખેતી ભરૂચ સાથે, એમને પણ મેં આ વાતે વાત કરી છે અને હું અત્યારે પણ માન્ય મંત્રી શ્રી ખેતી ને હું ગુજરાત રાજ્યના મંત્રીશ્રીને હું અત્યારે ઈમેલ દ્વારા પણ જાણ કરું છું। આ જાણ કરવા છતાં છેલ્લા 4 દિવસની અંદર જો યુરિયા ખાતર માટેનું વિતરણ ચાલુ કરવામાં નહીં આવે તો ખેડૂતોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની મારે ફરજ પડશે।